આજનો ટોપિક છે ને એમટીપી કીટ વિશે હતો. તો એમટીપી કીટમાં છે ને મેઇનલી મિફેપ્રિસ્ટોન અને મિઝોપ્રોસ્ટોનનું કોમ્બિનેશન આપવામાં આવે. તો સ્ટાર્ટિંગમાં તો મિફેપ્રિસ્ટોનની 1 ટેબ્લેટ આપવામાં આવે ને પછી મિઝોપ્રોસ્ટોનની 4 ટેબ્લેટ આપવામાં આવે. તો જે મિફેપ્રિસ્ટોન છે ને તો એ મેઇનલી શું કરે છે તો કે સૌથી પહેલાં મિફેપ્રિસ્ટોન એટલા માટે આપવાની કે જે ઓવમ છે ને એ ગર્ભાશયની દિવાલ સાથે અટેચ થઈ ગયું છે. એક જ મિનિટ. તો મિફેપ્રિસ્ટોન છે ને પહેલાં અબોર્શન આપણે કરાવવું હોય સ્ટાર્ટિંગના મંથ્સમાં તો અબોર્શન કરાવવા માટે પહેલાં મિફેપ્રિસ્ટોન આપવાની ને પછી એને પછી છે ને કન્ઝર્વેટિવ તરીકે મિસોપ્રિસ્ટોન આપીએ. તો મિફેપ્રિસ્ટોન આપીશું ને તો જે ઓવમ જે છે એ ફર્ટિલાઇઝ થઈને જે ગર્ભાશયની દિવાલ સાથે અટેચ થયું છે ને તો એ ત્યાંથી ડિટેક્ટ થઈ જશે. ને ડિટેક્ટ થઈ જશે ને તે ઓવમ જે હતું એ ગર્ભાશયથી તો છૂટું પડી ગયું. હવે એને ગર્ભાશયથી છૂટું પાડીને આપણે એક્સપેલ આઉટ કરવું છે, બહાર કાઢવું છે બ્લીડિંગ થ્રુ કે ગમે તેના થ્રુ, એના મેમ્બ્રેન કે ટિશ્યુ ગમે તે જે છે તો એને રિમૂવ કરવા માટે મિસોપ્રોસ્ટોલ આપીશું. તો એ 3 થી 4 દિવસની ટેબ્લેટ્સ આવે છે, 3 થી 4 દિવસનો કોર્સ આવે કે જેના લીધે છે ને કોઈ પણ ઓવમનું જે ફીટસ હતું ને એનું કોઈ પણ મેમ્બ્રેન કે કોઈ ટિશ્યુ છે ને એ અંદર બોડીમાં ના રહી જાય, ગર્ભાશયમાં ના રહી જાય. બરાબર. તો પહેલાં મિફેપ્રિસ્ટોન આપવાની, પછી એના પછી છે ને તો 4 દિવસ કન્ટિન્યુઅસ મિસોપ્રિસ્ટોલ આપવાનું કે જેના લીધે જે પણ જે ફીટસ બન્યું છે જેટલા બી છે, નાનું છે મોટું છે, અને એને એક્સપેલ આઉટ કરવા માટે મિસોપ્રિસ્ટોલ આપવાનું. આ બધી દવા એલોપેથિક ડોક્ટર જ આપી શકે, ખાસ કરીને ગાયનેક. એમટીપી જે એક્ટ છે, કાયદો છે, બરાબર, એટલે આના નિયમો હોય, બાળકમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે આપતા હોય, કોર્ટ મંજૂરી આપે તો હાલતા હોય, પણ આપણે નોલેજ પર્પઝથી આપણે આ કરી રહ્યા છે. ઓકે, ચાલો પછી આપણે હોમિયોપેથિક પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? હોમિયોપેથિક પોઈન્ટ ઓફ વ્યૂ આમાં કંઈ બાકી છે તમારા તરફથી? ના. ઓકે. એમાં એક્ઝેક્ટ મિકેનિઝમ કંઈ મળી તમને કે મિફેપ્રિસ્ટોન એક્ઝેક્ટ જે શું હોર્મોન્સ પર કરે છે, કે પ્રોજેસ્ટ્રોન અટકાવી દે છે, પ્રોજેસ્ટ્રોન બ્લોક કરે છે? હોર્મોન જે હોય ને એને બ્લોકેજ કરી નાખે છે. એટલે પ્રોજેસ્ટેરોન, હા, મિફેપ્રિસ્ટોન છે ને પ્રોજેસ્ટેરોનને સિક્રિટ જ નહીં થવાનું. ઓકે, પ્રોજેસ્ટેરોનને જ એક બ્લોક કરી દે. ઓકે. એટલે ગાયનેક ડોક્ટરો પ્રોજેસ્ટેરોન સિન્થેસાઇઝ પ્રોજેસ્ટ્રોન શરૂઆતના 3 મહિનામાં એટલા માટે આપે કે બચ્ચું ડિટેચ ના થઈ જાય. જે બાળકને હિસ્ટ્રી મળતી હોય ને એબોર્શનની, તો આ લોકો પ્રોજેસ્ટ્રોનની ટેબ્લેટ આપી દેતા હોય. બહુ જ જાણવા જેવી વાત છે. અને પેલી દવાનું શું મિકેનિઝમ છે? મિસોપ્રિસ્ટોન એવું છે કે એ છે ને સર્વિક્સ પર એક્ટ કરે છે મેઇનલી, અને ઇઝીલી એક્સપેલ આઉટ જે પ્રેગ્નન્સી જે પણ ટિશ્યુ હશે ને એ બોડીમાંથી બહાર કાઢી નાખે. સાયન્ટિફિક કઈ રોલ ખરો? પ્રોજેસ્ટ્રોન, ઇસ્ટ્રોજન એવું કઈ? ના, એ કઈ નહીં. જે એક્ટ કરવાનું હતું ને એ મિફેપ્રિસ્ટોને કરી દીધું. ડિટેચ તો થઈ ગયું છે. હવે આપણે એને ખાલી એક્સપેલ આઉટ કરવાનું છે. તો પ્રોજેસ્ટેરોન શું કરે બોડીમાં જઈને? આમ કઈ કોન્ટ્રાક્ટ કરાવે છે કે શું? કઈ મિકેનિઝમ કઈ સંશોધન કરી છે કે નથી? ના, એ નહીં આવ્યું કઈ એમ પર. કોન્ટ્રેક્શન અને ડાયલેટેશન પર સર્વિસ ડાયલેટ કરે એટલે ઇઝીલી એક્સપેલ થઈ જાય. એટલે ઇઝીલી જે પણ બચેલો ભાગ છે ને એ બહાર નીકળી જશે. અને આપણા હોમિયોપેથીમાં છે ને તો આમ એટલું સ્પેસિફિક રેમેડી નહીં આપી, પણ એગ્નસ કેક્ટસ કરીને રેમેડી આપી છે. એ પ્રોજેસ્ટ્રોન બ્લોક કરી દે. ના, પ્રોજેસ્ટેરોન રિલેટેડ ટુ પ્રોજેસ્ટેરોન વધારે પડતું હોય ને કાં તો પ્રોજેસ્ટેરોનની ડેફિશિયન્સી તો આપણે એગ્નસ કેક્ટસ આપી છે. પણ આમ એક્ઝેક્ટલી મિકેનિઝમ નહીં આપ્યું કે આપણી હોમિયોપેથીથી આપણે એ કરી શકીએ, અબોર્શન કરાવી શકીએ. પણ જે અબોર્શન થઈ ગયું છે ને પછી કોઈ ટિશ્યુ કે ગમે તે મેમ્બ્રેન અંદર રહી ગયું છે ને એને એક્સપેલ આઉટ આપણે આપણી હોમિયોપેથી રેમેડીથી કરી શકીએ. કઈ? સિકલ કોર આપી છે, સિકલ કોર છે, એગ્નસ કેક્ટસ. પછી મેઇનલી તો છે ને કોડોફાઇલમ એ લોકો યુઝ કરે છે. કોલોફાઇલમ. એ સિમિલરલી મિઝોપ્રિસ્ટોલ જેવું એક્ટ કરે છે કોડોફાઇલમ. કોલોફાઇલમ. ઓકે. ના, પણ પ્રોજેસ્ટ્રોન બ્લોક કરે ડિટેચ થાય એ કઈ છે હોમિયોપેથીમાં? એવી તો હોમિયોપેથીમાં સર કોઈ મેડિસિન એવી આવી જ નથી. નહીં, પલ્સેટિલામાં નહીં આવે. ને પ્રોजेस्टेरोन ब्लॉक करे, ये मारो प्रश्न है। होता है ना, प्रोजेस्टेरोन का भी अलग होता है नोजोड्स में, तो वो कर सकते हैं? पूछ रहा हूँ, मेरे को नहीं पता। नोजोड्स में नहीं होता, उससे ही बनता है नोजोड्स।
प्रोजेस्टेरॉन का अलग અને કોડોફાઇલ અમે મેઇનલી આપી શકીએ છીએ ડેસિમલ અને સેન્ટિસિમલ પોટેન્શિયલ સ્કેલના યુઝ દ્વારા. પણ એવી કોઈ સ્પેસિફિક રેમેડી નહીં આવી કે જેના દ્વારા આ જ કરી શકીએ. પણ જો અબોર્શન થઈ ગયું છે તો આપણે જે નાનું તો ટિશ્યુ કાં તો મેમ્બ્રેન જ હજુ બન્યું છે ને તો આપણે ઇઝીલી એક્સપેલ આઉટ કરી શકીએ છીએ મેઇનલી સિમિસી ફૂગા આપીને અને મેઇનલી તો એગ્નસ કેક્સસ. એ બી એક્સપેલ માટે જ છે, પેલું પ્રોજેસ્ટરોન રિલેટેડ નથી. પ્રોજેસ્ટેરોન રિલેટેડ છતાંય તમે થોડું સર્ચ કરજો, કંઈ મળે તો મને અપડેટ કરજો. પણ પલ્સેટિલા એ ઇનરેગ્યુલરિટી ને ઇનરેગ્યુલર એના માટે છે. फर्स्ट सेमेस्टर में देंगे तो एमटीबी कर सकता है ना. હોર્મોનલ ઇમ્બેલેન્સ પર એક્ટ કરે છે પણ પ્રોજેસ્ટેરોનને સ્ટોપ નહીં કરતું. એની સફિશિયન્સી હશે કાં તો પછી એક્સેસિવ અમાઉન્ટમાં થતું હશે ને તો એ રેગ્યુલેટ કરે. રેગ્યુલેટ કરશે પણ પ્રોપર પ્રોજેસ્ટેરોનને સ્ટોપ તો નહીં જ કરે. સરસ સરસ, બહુ તો મેનલી તો એગ્નસ કેક્ટસ, કોડોફાઇલમ, સિમિસી ફૂગા આ 4 રેમેડી આવે છે કે જેનાથી છે ને એક્સપેલ આઉટ થઈ શકે છે પણ મેમ્બ્રેન છે ને બ્લીડિંગ ના કયા ડોઝો? સેન્ટિસિમલ સ્કેલ અને ડેસિમલ સ્કેલ બેમાં? બંને યુઝ. સારું, ચલો. અને નોર્થોસ્ટીરોન સિરપ 2 ચમચી ત્રણ લે. અને પેલી બોરે. પડેકી છે આજે લઈ બોરે લો. બોરે ગોળીઓ પડે કે આજે સવાર સાંજ એક એક પડે કે ચમચી. કાલે કીધી આવજો અવડત બનાવી હા તો કાલે આપો પડેકી. ડબ્બી ચૂસવાની કે પાણીમાં પાણી બધી સવાર સાંજ એક એક ચમચી. બધી ને? ત્રણ ત્રણ. એડી વાળી પેલી બધી છે હા બધું બોટલ. હા. એમાં પણ સર એવું છે કે આપણે હોમિયોપેથીમાં એવું કહે છે ને કે જે પણ કોઈ ફિઝિયોલોજિકલ પ્રોસેસ હોય ને તો એમાં આપણે ડિસ્ટર્બન્સ નહીં કરતા. તો એમ જનરલી તો કોઈ મેન્સ્ટ્રુએશન રિલેટ કરવા માટેની મેડિસિન છે જ નહીં પણ તે છતાં પણ કેલ્કેરિયા કાપ આવે છે. અચ્છા, તો એનું રોલ શું છે નોર્થોસ્ટીરોનનો? એ શું કરે છે બોડીને મેન્સ્ટ્રુએશન જે છે ને એની ડિલે કરે? અને એવું કંઈ સાયન્ટિફિક કંઈ શું એક્ઝેક્ટ એ નથી પણ કલકે કાપ છે. એ કેલ્કેરિયા કાપ છે અને સબાઈના સબાઈના. કેલ્કેરિયા કાપ અને ચાલો, કોઈની સબાઈના. મહોરી આવવાની હોય તો મારા પાસેથી લઈ જજો દવા, ટ્રાય કરજો લેડીઝો. જે સુધી ડૉક્ટરો જાતે પ્રૂવ નહીં કરે તે લગીને આપણે કોન્ફિડન્સથી પેશન્ટોને કઈ રીતે આપી શકીશું? છે એવું બીજું? અને ગ્રેફાઇટિસ અને કેલ્શિયમ કાર્બોનિકમ. ગ્રેફાઇટિસ કેલ્શિયમ કાર્બોનિકમ, ગ્રેફાઇટિસ, કેલ્કેરિયા કાપ ને સબાઈના આ 4 રેમેડી બનાવી છે. ઓકે, મને તમે વોટ્સઅપ કરી દેજો. પેલી બેવ દવાઓ બેવ વોટ્સઅપ કરી દેજો. ભૂલ્યા વગર. તો આપણે તો મળવા